સિયોર એલ્યુમની હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12ના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓને વાલી મીટિંગ યોજાઈ। सबने नमस्कार। આજની વાલી મીટિંગનો હેતુ આપણો એ છે કે બાળકના શૈક્ષણિક વિકાસમાં શિક્ષકની સાથે સાથે એક વાલી બાળક જે છે એ નિયમિત સ્કૂલે આવે એ દરેકે વધારે એક્ટિવ રહેવાનું। બીજી વાત છે લેસનની વાત। અહીંથી જે કંઈ ભણાવવામાં આવે છે એ લેસન તમે નિયમિતપણે લો કે વધારે મહેનત કરો। તમે પણ પૂછશો, સાહેબ પણ પૂછશે, સાહેબ કંઈથી લેસન આપતા જ હોય છે। એક વાર બરાબર બીજી વાર એ પ્રમાણે તૈયારી કરીને ટેસ્ટ તૈયારી છે એ સારી રીતે થઈ જશે। એટલે એક વાલી તરીકે એ જવાબદારી તમારી અને અહીંયા છે એ અમારે સિલેબસ પૂરો કરવાની જવાબદારી અને એને શિક્ષણ બી એમાં જે ડ્રેસ છે એમાં કોણ ડ્રેસ તો ફરજિયાત કરી નાખવાનો છે। આ જે ટ્રેક કરી નાખવાનો છે કયા પ્રકરણના ગુણભાર વધારે છે, કયા પ્રકરણનો પ્રશ્ન આપણા બોર્ડમાં ક્યાં એ આયોજન કરવામાં આ બંને સાહેબોનો સિંહ ફાળો અમે ભણાવી દઈએ, પણ એનું જે પ્લાનિંગ છે માઇક્રો પ્લાનિંગ એ આ સાહેબો દ્વારા કરવામાં આવે। એનું ફોલોઅપ અમે લઈએ તો અમે કામ કરીએ એનું ફોલોઅપ એની શાળાએ અત્યારે જિલ્લાની તમામ શાળાને ટક્કર આપી દીધી। ટોપ સ્કૂલમાં છે અને સ્ટાર ક્લાસમાં છે। તો એ ગુણવત્તા જાળવી રાખવા જે કામ આપેલું છે કેવું છે કે નહીં એની તમારે અમારી સાથે વિદ્યાર્થીને બોલાવવામાં આવે ત્યારે એનો નંબર હોય ત્યારે કંઈક અમને વહેલું કીધું હોત તો બરાબર। એટલે જે માર્ક હોય ને એ દર બીમાર પડ્યા હોય એટલે કોણ અહીંયા આવી જવું જોઈએ। એટલે છતાં આપણે ભણ્યા કેમ કે એને ભણાવવામાં રસ હતો, મને ભણવામાં રસ હતો તો થાય। બાકી તો આર્થિક સ્થિતિ બધાની મોટા ભાગે નબળી જ હોય। અમારી સ્કૂલમાં આવતા એટલે તમને ખબર હોય ગ્રાન્ટેડમાં વાલીની ગાય લો અને મોકલા વાલી આવીને પકડી દે કરી દે પેપર લખીને જાય છે કેમ એવું આ સત્રાઈ અને એને પહેલેથી પ્રેક્ટિસ આપવામાં આ તમે કહેતા તમે રાયે છે હું ભૂલી ગઈ ભાઈ ભૂલ થઈ કાઈ વાતો નહીં આવા પછી બોલાય પૂછું કારણ કે આ જેસર નથી કાઈ વાત બોલ ક્યારે કરી મને ચાર ચાર થી પાંચ નો દિન ના થયો ના ચાર દિન અમારા મંત્રી સાહેબે કર્યું છે અને જેનો લાભ આ વિદ્યાર્થીઓ મળે છે। અમારું આયોજન જે છે તમને આજે આર્થિક બિલ આ બધું કીધું છે, પછી ડિસેમ્બર પછી 36 જેટલા ભાવનગર શહેરની વાત કરીએ તો 2 વર્ષના 3 લાખ કે 4 લાખ રૂપિયાનો ખર્ચ વાલીને કરવો પડે છે ખાલી શિક્ષણ ફીનો। વાહન ફી જુદી, ઇતર ખર્ચા જુદા। જ્યારે અહીંયા
તમારો બાળક આ ભાઈ છે એ છે હે કેટલી ફીમાં ભણે અને એ 100% પરિણામ એવું હોવું જોઈએ કે તમારા બાળકને ક્યાં જવું છે એની પસંદગી જે છે એ જાતે કરી શકે. એને ફરજિયાત રીતે આ ફેકલ્ટીમાં તે ફેકલ્ટીમાં જવું પડે એવું નહીં હોવું જોઈએ. અહીં આપણે સિહોરનો વિદ્યાર્થી હતો તો કદાચ ખ્યાલ હશે કોઈને. એ કારણે એ કન્ફ્યુઝ થાય, ચિંતિત થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય, એવા કોઈ કામ કરવાના નથી. પરિણામ મળે અને એનું પરિણામ મળે તમે બસ વાત કરો કે ક્યારે તે બાળકને તમારે ટિપ્સ આપવાની છે, આટલું કરવાનું છે તો એને કારણે એને તમે સમજશો. કિંમતી છે એટલે ખાસ તમારે અત્યારે આ ધ્યાન રાખવાનું છે કે તમે જે હેતુ સાથે તમારા બાળકને અહીંયા સાયન્સ વિભાગમાં મૂક્યો છે 11માનો એના લેખાજોખા લઈ લેજો અને સાહેબો પણ એ કરશે કે તમારી ક્યાં ઉણપ છે. આ તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે એની ઉપર નજર રાખતા રહેજો. વાલીઓ પણ એટલું નજર રાખવાની છે. તમે અહીંયા મોકલી દો અને એ એની મેળે તૈયારી કરશે અને એ અનુલક્ષિત કરશે. એવા કોઈ વેમમાં રહેવાની જરૂર નથી. ટ્યુશનમાં મોકલતા તેની સાથે સંપર્કમાં રહેજો, એના સંપર્કમાં રહેજો. જ્યારે વાલી બોલાવે, જ્યારે શિક્ષકો બોલાવે કે તમને ફોન કરે કે ભાઈ તમે આ માટે આવી જજો તો 100 કામ કરતા મૂકીને શિક્ષકનો કોન્ટેક્ટ કરી લેજો. એ તમને બોલાવે. તમને ખબર કે આ બધી યોજના સરકારની છે, તમને લાભ મળશે, આર્થિક લાભ 25,000 50,000 સુધી, દીકરીઓને 50,000. આ બધું તમને ક્યારે મળે? જ્યારે તમે ખૂબ સારા માર્ક સાથે પાસ થાવ તો. મહેરબાની કરી તમારું સંતાન હજી નાનું ટીનેજમાં છે, તરુણાવસ્થામાં, જેને ખબર નથી, તમારે એટલું ધ્યાન રાખવું. એટલે આપણે વાલી મીટિંગ કરી. હજી આપણે એકાદ મહિના પછી, વધી 2 મહિના પછી વાલી મીટિંગ કરીએ. સમૂહમાં જ કરશું. સાહેબ આવશે ત્યારે બધા હાજર રહેશું અને જેટલી ટેસ્ટ આપણે છે એ બધા રેકોર્ડ, ખાસ કરીને દરેક વિદ્યાર્થી ફાઇલ બનાવે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ બધાની ફાઇલ હશે. ફાઇલ લઈને જવાનું. માર્ક સાથે આપણે જોવાના છે કેટલા માર્ક વધ્યા અને ઘટ્યા તો તમે વાલી તરીકે શું કીધું. નમસ્કાર. ધી શિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલની હાઈસ્કૂલ શિહોર આજે તારીખ 28/6/2025 ને શનિવારના રોજ વર્ષ 2025-26 ની પ્રથમ વાલી મિટિંગનું આયોજન ધોરણ 9 થી 12ના તમામ ધોરણોની અંદર અમે કરેલું છે. જેમાં 8 વાગ્યાથી પહેલાં 15 વિદ્યાર્થીઓને 8 થી 8:45નો ટાઈમ આપેલો છે. પછીના 15 વિદ્યાર્થીઓને 8:45થી 9:30નો ટાઈમ આપેલો છે. એના પછીના 15 વિદ્યાર્થીઓને 9:30થી 10:15નો ટાઈમ આપેલો છે. અને છેલ્લા લાસ્ટ 15 વિદ્યાર્થીઓને 10:15થી 11નો ટાઈમ આપેલો છે. એમ દરેક ક્લાસની અંદર એ પર્સનલ દરેક ક્લાસ ટીચર એ વાલી મિટિંગ લઈ રહ્યા છે. એમાં વિદ્યાર્થીઓના શિક્ષણ બાબત, હજી વર્ષની શરૂઆત છે તો એને કઈ રીતે એને શિક્ષણની અંદર કામ કરવું એ બાબતની અંદર દરેક વર્ગ શિક્ષક એ વાલીઓને, વિદ્યાર્થીઓને સમજ આપશે. ઉપરાંત વિદ્યાર્થીઓના શિસ્ત બાબતે, રેગ્યુલર નિશાળે આવવા બાબતે આવા બધા મુદ્દાઓ એ દરેક ક્લાસ ટીચર એ ક્લાસની અંદર દરેક વિદ્યાર્થીઓને એ કહેશે. અને એના રિઝલ્ટ સુધારવા બાબતે કેમ હજી તમે આ શરૂઆતથી જ મહેનત કરો એ બાબતે પણ દરેક વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવશે અને વાલીઓને એ પ્રકારનું એ ધ્યાન રાખવાનું કહેવામાં આવશે. અને અમે 30/6/2025ને સોમવારથી દરેક ધોરણની અંદર એ ટેસ્ટ છે શરૂ કરીએ છીએ આ વર્ષની. તો એ ટેસ્ટનું પ્લાનિંગ એ દરેક ધોરણનું દરેક વાલીશ્રીને આજના દિવસે આપવામાં આવે છે. એમાં અમે 9, 11 અને 12
ની અંદર પ્રથમ પરીક્ષા સુધીનું ટેસ્ટનું પ્લાનિંગ આપેલું છે, જ્યારે ધોરણ 10ની અંદર એ ઠેઠ સુધીનું એટલે કે જાન્યુઆરી મહિના સુધીનું એનું ટેસ્ટનું પ્લાનિંગ અમે અત્યારથી જ એને આપી દીધેલું છે અને જાન્યુઆરી મહિનાની અંદર એની પ્રિલિમ પરીક્ષા આવશે. એ પ્રિલિમ પરીક્ષા પછી અમે દર વર્ષે મિશન 2025નું આયોજન કરીએ છીએ. એ મિશન 2025 છે લઈ અને એની અંદર વિદ્યાર્થીઓ દરરોજ 80 માર્કના પેપરો છે લખશે. એની પણ વાલીઓને આજે જ છે એ વાલી મિટિંગની અંદર છે જાણ કરવામાં આવશે. અમારા આખા વર્ષનું શું શેડ્યુલ છે એની તમામ માહિતી આજના દિવસે વાલીઓને છે આપવામાં આવશે અને અમને આ ટેસ્ટ પ્લાનિંગથી એ રિઝલ્ટની અંદર અમે આ છેલ્લા 3-4 વર્ષથી આ ટેસ્ટ પ્લાનિંગ છે એ અમલમાં મૂક્યો છે. એના કારણે અમને છેલ્લા 3-4 વર્ષથી રિઝલ્ટની અંદર ખૂબ જ સારો એવો ગ્રોથ મળેલો છે અને આ જ રીતે અમે વિદ્યાર્થીઓની સતત છે એના રિઝલ્ટની અંદર કેમ ફેરફાર થાય એ માટે અમે અમારી ટીમ એ સતત ચિંતિત હોય છે અને અમે હજી પણ આ વર્ષે એનાથી પણ વધુ સારી સફળતા મેળવશું એવી અમને આશા છે. ગયા વર્ષે એ માર્ચ 2025નું અમારા રિઝલ્ટની વાત કરું તો અમારું કોમર્સનું 100% રિઝલ્ટ આવેલું છે. ધોરણ 10નું છે એ 74% રિઝલ્ટ આવેલું છે. ધોરણ 12 આર્ટ્સનું છે એ 93.41% રિઝલ્ટ આવેલું છે. ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ છે એ 92.95% આવેલું છે. બીજી એક વાત કહું કે 12 સાયન્સની અંદર એ શિહોર તાલુકાની અંદર એક જ અમારી ગ્રાન્ટેડ સ્કૂલ છે અને એની અંદર એ ભાઈઓ અને બહેનોને અમે સાયન્સની અંદર શિક્ષણ આપી રહ્યા છીએ. આ વર્ષે અમને સાયન્સના રિઝલ્ટની અંદર એ જોગદિયા પાર્થિવ કરીને જે વિદ્યાર્થી છે એ જી મેન્સ એટલે કે જે નેશનલ કક્ષાની પરીક્ષા છે એની અંદર 95.83% મેળવી અને અત્યારે એને આ વર્ષે એસયુએનટી સુરતની અંદર છે ખૂબ જ સારી બ્રાન્ચની અંદર એ ડ્યુઅલ કોર્સની અંદર એને એડમિશન છે મેળવેલું છે. એ પાર્થિવની વાત કરું તો પાર્થિવ 9મા ધોરણથી જ અમારી સ્કૂલનો વિદ્યાર્થી છે. 9 થી 12 સુધી અમારી સ્કૂલમાં છે ભણ્યો અને એના મમ્મી પપ્પા છે એ મજૂરી કરી અને એ બાળકને એ અહીંયા સુધી છે પહોંચાડ્યો છે. એટલે એના વાલીને પણ અમે ધન્યવાદ આપીએ કે આટલું તમે ગરીબ પરિસ્થિતિની અંદરથી આવો છો, મજૂરી કરી અને પણ તમે તમારા બાળકને આટલું ઉચ્ચ શિક્ષણ છે આપી શકો છો. એમાં અમારી સાયન્સની ટીમ અને સર્વે શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને અમે એક ટીમ વર્કથી અમે આ છે વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે જે ખામીઓ હોય એ અમે ટીમ વર્કથી કામ કરી અને અમે આ સફળતા છે મેળવીએ છીએ. અને એમાં અમારી એજ્યુકેશન સોસાયટીના તમામ ટ્રસ્ટીઓનો પણ અમને હર હંમેશ સાથ અને સહકાર છે મળતો રહે છે. આવો જ સાથ અને સહકાર એ અમને મળતો રહે એવી અપેક્ષા. ઉપરાંત વાલીઓનો પણ અમને એટલો જ સહકાર છે મળે છે અને અમે આ રિઝલ્ટ સુધી છે પહોંચી શકીએ છીએ. આભાર. અસ્તુ.